નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્ક વિશે જાણીશું અને તેની તમામ માહિતી વિશે ચર્ચા પણ કરીશું। તો ઇન્દ્રોડા પાર્ક એવું પ્રાણી સંગ્રહાલય છે જેમાં તમામ વન્ય પ્રાણીઓ ખુલ્લી જગ્યામાં ફરતા જોઈ શકો છો અને સાથે સાથે ડાયનોસર પાર્ક પણ ખૂબ પ્રખ્યાત છે। ઇન્દ્રોડા પાર્ક જવા માટે અમદાવાદથી ફક્ત 20 કિલોમીટર અને ગાંધીનગરમાં 0 સર્કલે આવેલું છે। હેલો દોસ્તો, તમે આવી ગયા છે ઇન્દ્રોડા પાર્ક। તમે જોઈ શકો છો આ એનો મેઇન ગેટ છે। તો હવે આપણે ઇન્દ્રોડા પાર્કમાં આવી ગયા છીએ। અંદર આવતાની સાથે સામે જ ટિકિટ બારી મળશે। તો અહીં ટિકિટની વાત કરીએ તો નાના બાળકો માટે 15 રૂપિયા અને મોટા લોકો માટે 30 રૂપિયા। અને તમે કોઈ વ્હીકલ લઈને આવ્યા હોય તો તેની ટિકિટ અલગ લેવી પડશે। સૌ પ્રથમ એન્ટ્રી કરતાની સાથે જ બેગ ચેક કરશે, ટિકિટ ચેક કરશે। બેગમાં ખાદ્ય વસ્તુ અલાઉડ નથી, તો નાસ્તો કરીને જાવજો। એન્ટર થતાની સાથે સૌ પ્રથમ આ સ્ટોર દેખાશે। ત્યાં જંગલ શુદ્ધ મધ મળે છે। તો અમે હવે જઈ રહ્યા છીએ ડાયનોસોર ફોસિલ એન્ડ અર્થ સેક્શનમાં। ચલો। અહીં ડાયનોસોરના આર્ટિફિશિયલ સ્ટેચ્યુ જોવા મળશે। આ સ્ટેચ્યુ 15,000 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર ડાયનોસોર હતા ત્યારે જે આકારના હતા અને મહાકાય હતા તેવા જ આકારના બનાવવામાં આવ્યા છે અને દરેક સ્ટેચ્યુ સાથે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે જેથી આપણે ડાયનોસોર વિશે તમામ માહિતી મળી શકે। છોટા ડાયનોસોર ફોટો પાડી આપો, પણ આને જોઈને મને સાચુંમાં ડર લાગે છે। જો અહીંયા ડાયનાસોરના પગલાની છાપો છે। કેટલા મોટા પગ છે। આ જગ્યાએ ડાયનાસોરના ઘણા અવશેષો મૂકવામાં આવ્યા છે તે જોવા મળશે। આ અવશેષોની સાથે સાથે તેની માહિતી પણ જોવા મળી જશે। તો હવે અમે જઈ રહ્યા છીએ સિંહ, વાઘ અને દીપડો જોવા। ચાલો। જંગલનો રાજા એટલે સિંહ।
આમ તો સિંહને જોવો હોય તો સાસણગીરમાં જોવા મળતો હોય, પણ આ ઇન્દ્રોડા પાર્કમાં સિંહને તમે નજીકથી ખુલ્લો ફરતો જોઈ શકો છો. વ્હાઇટ ટાઈગર અહીંયા લાવેલો છે ઇન્દ્રોડા પાર્કમાં, પણ એને હાલ પૂરતો ક્વોરન્ટાઇન કરેલો છે. દિવ્ય ભાસ્કરમાં આ ન્યૂઝ હતા. અહીં દીપડો પણ સારી રીતે રમતા જોઈ શકો છો. અહીં બાળકોને લઈને આવો તો બાળકોને તો બહુ જ મજા પડી જશે. આટલા મોટા મોટા અજગર મેં પિક્ચરમાં જોયા હતા, પણ આજે રિયલમાં જોઈ રહી છું. આટલા મોટા મોટા જોવો તો ખરી. કેવું વ્યૂ. ખબર જ છે આજે અમે ઇન્દ્રોડા પાર્ક આવ્યા છીએ. હું એકલી જ આવી નથી, મારા હસબન્ડ સાથે આવી છું. અને મારા હસબન્ડે મારા માટે બેગ ભરી લીધું છે. આમાં પાણીની બોટલ, મારા માટે નાસ્તો, મારી વસ્તુઓ, ઓઢણી, બધું જ સમાઈ જાય એના માટે અહીંયા બેગ લીધું છે. અને હું ખાલી ફ્રી એમના કેમેરો લઈને અહીંયા આવીને એકદમ સરસ લાગે છે. કુદરતી સૌંદર્ય એટલું સરસ છે. અને અહીંયા આવીને જંગલમાં આવી ગયા એવું લાગે છે. અહીં સરસ પ્રકારના હરણ તેમના પરિવાર સાથે હરતા ફરતા જોવા મળશે. તેમજ સાબર પણ તેમના પરિવાર સાથે ઝઘડા કરતા પણ જોવા મળશે. ગયા છો અહીંયા નીલગાય છૂટી છવાઈ ફરે છે. આને કેદમાં રાખવામાં નથી આવી. નીલગાયને અમારી ભાષામાં રોજડું કહે છે. બધા તમારી ભાષામાં શું કહે છે કોમેન્ટ કરજો. આ છે સફેદ કાળિયા જે ટોળામાં જોવા મળશે. એના પછી અમે જોયા ચિતલ. અહીં ચાલવાનું બહુ જ બધું છે. તો ગાઈસ અહીંયા આવો ત્યારે પાણીની બોટલ લાવવાની ના ભૂલતા, નહીં તો અહીંયા ચાલી ચાલીને એટલી તરસ લાગશે તો તમે પાણીના પર ફાફા પડી જશે અને તમે ડિહાઈડ્રેટ થઈ જશો. તમને લાગતું હશે કે આ નકલી મગર છે, પણ આ એકદમ અસલી મગર છે. આનું તમે જોઈ શકો છો ઉપર આખી લીલ બાજી ગઈ છે અને એવી રીતે પડી રહ્યો છે જેમ કે નકલી હોય. અને આનું મોઢું પણ અડધું ખુલ્લું જ છે. આની બે આંખો પણ ખુલ્લી જ છે. અહીં આજુબાજુ તમને ઘટાદાર વૃક્ષો પણ જોવા મળશે. બ્લુ વેલ આટલી તો મેં મારી લાઈફમાં જોઈ નથી. આટલી મોટું કંકાલ તંત્ર છે. બાપ રે બાપ. જો અહીંયા લખ્યું છે લાર્જેસ્ટ મમલ ઓફ ધ વર્લ્ડ. આખા વર્લ્ડની સૌથી લાર્જેસ્ટમાં લાર્જેસ્ટ બ્લુ વેલ નું કંકાલ તંત્ર છે આ. તમે સનમ તેરી કસમનો ફેમસ વિડીયો પણ બનાવી શકો છો. હાથ ધોવા માટે અહીંયા નળ આપ્યો છે. પક્ષી ગૃહ પણ છે, પણ અહીંયા એનું કામ ચાલુ છે તો અત્યારે એને લોક મારેલું છે. તમે જોઈ શકો છો એટલે અમને જોવા ના મળ્યા. આ પક્ષી ઘરમાં તમને અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળશે.
મારે છે ને અહીંયા ચાલીને ભૂખ લાગી છે, તો આપણે પેલા દિવસે ગયા હતા એ જગ્યાએ મારે સેન્ડવિચ ખાવા જવી છે, તો તમે મને પ્લીઝ લઈ જશો એ સેન્ડવિચ ખાવા માટે? આનું નામ છે પરદેશી જુમસ. આ છે અમારા તમારા બધાના જ ફેવરિટ પહાડી પોપટ. વાવ, મેં જ્યાંથી એન્ટર થયા હતા ત્યાં પાછા આવી ગયા છીએ અને એક્ઝિટ તરફ જઈ રહ્યા છીએ. તો આજનો અમારો ઇન્દ્રડા પાર્કનો સફર અહીંયા ખતમ થાય છે. થેન્ક યુ સો મચ. બાય.